માગણીમાં કર્મચારીઓની માગણીઓ પણ છે, આર્થિક કોઈ માગણી નથી. કર્મચારીઓનું હિત સાચવવાનું છે અને પ્રજાજનોનું હિત કે જ્યારે આજે સામા ચોમાસે પ્રી મોન્સૂન કામગીરી જે અત્યારે પતી જવી જોઈએ કે જેના માટે માનનીય વીજળી મંત્રી અને નાયબ વીજ મંત્રી પણ સતત ફોલોઅપ કરે છે, પણ અહીંના કેટલાક એલિમેન્ટ્સ એવા છે જે સત્તામાં છે, જેને હાથમાં પૂરો પાવર છે, એ બધા જુદા જુદા કામોમાં બધાને વ્યસ્ત રાખીને એ ના થાય અને એની હાલાકી જનતાને પડે અને સરકારનું બી નામ બદનામ થાય એવી એમની એક કાર્ય પદ્ધતિ રહી છે. આજે સોલરની મીટર રીડિંગ કરવા માટે ને સોલર મીટર લગાડવા માટે એજન્સીને આપણે પૈસા આપીએ છીએ, પણ એ બધું જ એનું 80% કામ આપણે સ્ટાફ જોડે જ કરાવડાવે છે. ઇવન વચમાં તો 6 મહિના સુધી વીજ બિલ વિતરણ નહોતા થયા, તો MGVCLના કર્મચારીઓને જ સોંપી દીધું કે તમારે વીજ બિલ પણ તમારે જ વેચવાના જઈને. એટલે એ બધું ડાયરેક્ટ ઇન્કમને પણ અસર કરે છે, તો પણ એ લોકો એને ધ્યાનમાં રાખ્યા વિના જુદા જુદી એક્ટિવિટીમાં બધાને પ્રવૃત્ત રાખે. અત્યારે તો અમે ગાંધી ચીડિયા મહાદેવ કાળી પટ્ટી પહેરી છે અને સૂત્રોચ્ચાર કરીને ધ્યાન દોરીએ છીએ કે જેથી સરકારમાં બેઠેલા નેતાઓ એ આ બધું સમજે. આજે જે GEBએ મંજૂર કર્યો છે એમાં બી 600 જણાનો સ્ટાફ ઓછો છે, તો પણ એ જ કર્મચારીઓ જોડેથી જુદી જુદી જાતનું આ બધું કામ કરે છે. BLOનું કામ થયું, હવે વસ્તી ગણતરીમાં પણ GEBના કર્મચારીઓને અંદર લીધેલા છે.